શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગનાઓએ શરીર તેમજ મિલકત સંબંધી ગુનાનો અટકાવવા તેમજ ગુનો કરેલ આરોપીઓ વિરુદ્ધ તપાસ કરી ઝીણવટભરી તપાસ કરી પુરાવો એકત્રિત કરી નામદાર કોર્ટમાં પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી સજા આપવાનું સૂચના અને માર્ગદર્શન આપેલું હોય, જે અન્વયે ખાવડા પોલીસ સ્ટેશને પાઠ ગુના રજિસ્ટર નંબર 11-20 22-23-01-07-2023 આઈપીસી કલમ 302, 324, 294 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો તારીખ 24/5/2023 ના રોજ જાહેર થયેલ, જે ગુનાની હકીકત જોતા સદર ગુનાના આરોપી અસલમ અભેરાજ સમા, અલ્ફાત અભેરાજ સમા, રહે બને ગામ મોટા ખાવડા, તાલુકો ભુજ, કચ્છ વાળાઓએ પોતાની બહેનના મરણ જનાર સોયબ ઓસમાણ સમા સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે મરણ જનારના ઘરે જઈ અસલમ સમાએ મરણ જનારને પકડી રાખી અને આરોપી અલ્તાફે મરણ જનારને છરીના તીક્ષ્ણ ઘા મારી મરણ જનારનું મૃત્યુ નિપજાવેલ, જેથી ખાવડા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી. વાઘેલાનાઓએ આરોપીઓને તાત્કાલિક અટક કરી તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર શ્રી 7મા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એન.પી. રાડિયા સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા 45 દસ્તાવેજી પુરાવા તથા 25 સાક્ષ્ય તપાસી અને સરકાર તરફે હાજર રહેલ અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી સુરેશ એ. માહેશ્વરી નાઓએ કરેલ ધારદાર રજૂઆતો અન્વયે નામદાર કોર્ટ દ્વારા સદર ગુના કામના બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 5,000 રૂપિયાના રોકડ દંડની સજા કરેલ છે. સજાની વિગત: આજીવન કેદની સજા તથા દરેક 5,000 રૂપિયાનો રોકડ દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા. તપાસ કરનાર અધિકાર શ્રી પીએસઆઈ શ્રી ડી.બી. વાઘેલા, સરકાર શ્રી વકીલ શ્રી સુરેશ એ. મહેશ્વરી. આ કામગીરી ખાવડા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ શ્રી ડી.બી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ માલદેવભાઈ આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઢેર જોડાયેલ હતા.